कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे लड़ती पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? आज आपणे जोशुं के एक्सरसाइज 6.1 तो एमां आपणे प्रथम एग्जाम्पल छे प्राकृतिक संख्या x माटे अने पूर्णांक संख्या x माटे 24x <100 ने उकेलो। आनो आपणे उकेल मेळवવાનો छे। तो અહીં આપણને શું આપેલું છે? 24x <100 આપેલું છે। तो બે બાજુ આપણે 24 વડે ભાંગીએ અથવા 24 ને 100 ના છેદમાં લઈએ તો x <100 શું થશે? 100 ના છેદમાં 24 થાય। તો હવે આપણે છેદ ઉડાડીએ 2 50 2 12 પાછો છેદ ઉડે 2 25 અને અહીં આવશે 2 6। तो x ની કિંમત કેવી મળી? <25 ના છેદમાં 6। 25 ને 6 વડે ભાગવામાં આવે તો 4 પોઈન્ટ સમથિંગ થાય કે અહીંયા આપણે સંખ્યા રેખા દોરવામાં આવે તો 25 ના છેદમાં 6 કિંમત અહીંયા છે ધારો કે તો x ની કિંમત કેવી બતાવશે? 25 ના છેદમાં 6 કરતા નાની, એટલે કે આ સંખ્યાનો સમાવેશ થતો અને નાની એટલે કે ડાબી સાઈડની કિંમતો આવશે બધી। तो आनो આપણે બે પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ મેળવવાનો છે। તો આ વસ્તુ છે અને પ્રાકૃતિક સંખ્યા x માટે ઉકેલ ગણ શું થાય? વિચારો 25 ના છેદમાં 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી જોઈએ? યાદ રાખવાનું પ્રાકૃતિક સંખ્યાઓ બધી હોય કેવી? પૂર્ણાંક અને ઈ કેવી હોય? ધન, 0 ને ઋણ ના। તો 25 ના છેદમાં 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી આવે? તો કે 1 2 3 અને 4 આપને મળશે ને। તો ઉકેલ ગણ શું થાય? 1 2 3 અને 4 ખ્યાલ આવી ગયો? હવે હું કીધું છે પૂર્ણાંક સંખ્યા x માટે આનો ઉકેલ। પૂર્ણાંક સંખ્યા x માટેનો ઉકેલ ગણ શું હોય? જો તો એનો મતલબ 4 પોઈન્ટ સમથિંગ કરતા નાની પૂર્ણાંક સંખ્યાઓ કેટલી? તો અનંત સુધી આવે છે। તો કાંઈક 4 પછી પૂર્ણાંક 3 પછી 2 1 0 પછી આ -1 -2 થી આમ અનંત સુધીની બધી સંખ્યાઓ મળશે આપણને। તો આ પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ થયો અને આ શું છે? પ્રાકૃતિક સંખ્યા x માટે ઉકેલ ગણ। કેમ કે પૂર્ણાંક સંખ્યા એટલે કે z વાળો ગણ, z માં બધી કેવી આવે? ઋણ 0 અને ધન બધી પૂર્ણાંક સંખ્યા હોય। તો એવી તો 4.1 કરતા નાની અસંખ્ય કિંમતો ઘણી હોય ને, તો પુષ્કળ 25 ના છેદમાં 6 કરતા નાની। ખ્યાલ આવી ગયો બધાને? તો આ આપણે બે માટે ઉકેલ ગણ મેળવી લીધો। ત્યારબાદ આપણે જોશું પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે -12x > 30 ઉકેલ। તો હવે આપણે આનો ઉકેલ ગણ મેળવવાનો છે।
તો અહીં જો આપણે કન્ડિશન શું આપેલી છે -12x ગ્રેટર ધેન 30. એટલે આપણે 12 વડે ભાગી નાખશું બે બાજુ તો શું આવે x ગ્રેટર ધેન 30 ના છેદમાં 12. અહીં માઈનસ હતું તો -x ગ્રેટર ધેન 30 ના છેદમાં 12. હવે છેદ ઉડશે -x ગ્રેટર ધેન 2 15 2 6 હાલશે ને 2 15 2 6 3 5 અને 3 2 એટલે કે -x ગ્રેટર ધેન -5/2. હવે તો બે બાજુ -1 વડે ગુણો તો શું આવે હંમેશા x ની કિંમત આપણે કેવી રાખવાની પ્લસ. તો બે બાજુ -1 વડે ગુણીએ તો આપણે ગુણધર્મ આવી ગયો અસમતા હોય ને બદલાઈ જાય. શું થાય બદલાય. તો અહીંયા શું આવશે x લેસ ધેન -5/2. તો આનો મતલબ શું કે x ની કિંમત છે 5 -5/2 કરતા કેવી છે નાની છે. તો -5/2 ધારો કે અહીંયા છે ત્યાંથી નાની એમને કઈ સાઈડ જવું પડે ડાબી સાઈડ જવું પડે. તો આ બે માટે ઉકેલ ગણ મેળવવાનો તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા x માટેનો ઉકેલ ગણ શું હોય. તો પહેલા આપણે જોશું પ્રાકૃતિક સંખ્યા x માટે ઉકેલ ગણ શું થાય મિત્રો કેવી કોઈ ખ્યાલ છે. -5/2 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ એ કઈ છે નથી. કેમ કે -5/2 કરતા નાની બધી સંખ્યાઓ એટલે કઈ થાય ઋણ થાય. તો આમાં તો બધી કેવી આવતી હોય ધન આવતું હોય ને એટલે કે ઉકેલ ગણ કઈ ના મળે એટલે કે શું થાય ખાલી ગણ. ત્યારબાદ આપણે મેળવવાનું છે પૂર્ણાંક સંખ્યા x માટેનો ઉકેલ ગણ. તો પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ શું થાય -5/2 કરતા નાની પૂર્ણાંક સંખ્યાઓ કેટલી -2.5 કરતા નાની. તો કે -2 આવે પછી આવશે -1 એવી બધી સંખ્યાઓ આવશે ને -2 પછી આવે -3 પછી આવશે -4 થી માંડીને અનંત સુધી બધી સંખ્યાઓ મળશે. તો આ પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ મેળવો. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ હોય એમાં પૂર્ણાંક સંખ્યાઓ ના આવે બરાબર. તો આ આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા x માટે ઉકેલ ગણ થશે ખાલી ગણ અને પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ થાય -2 -3 -4 -5 -6 કે અનંત સુધી. ત્યારબાદ આપણે પૂર્ણાંક સંખ્યા x અને વાસ્તવિક સંખ્યા x માટે -5x - 3 less than 7 ઉકેલો. હવે જો પૂર્ણાંક સંખ્યા x નો ઉકેલ ગણ દીધો છે અને વાસ્તવિક સંખ્યા x માટેનો ઉકેલ ગણ શું મળતો એ આપણે મેળવવાનું છે. પહેલા તો આ અસમતા આપણને શું આપેલી છે 5x - 3 less than 7. તો આને આપણે ઉકેલીએ આને સામે લઈ જઈએ તો 5x less than શું થાય 7 ને 3 10. બે બાજુ 5 વડે ભાગો તો x less than શું આવે 2 અથવા 5 ને આને છેદમાં ઉતર્યા એટલે કે x ની કિંમત કેવી મળે છે આપણને 2 થી નાની મળી. b આવે છે ધારો કે અહીંયાથી નાની કીધી નાની કઈ બાજુ હોય ડાબી સાઈડ હશે. તો પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ શું થાય એમાં આવે પ્રથમ પૂર્ણાંક સંખ્યા x માટે
ઉકેલ ગણ તો કે બે કરતા નાની પૂર્ણાંક સંખ્યાઓ કેટલી તો કે 1 પછી આવે 0 આ સાઈડ જાવ તો પછી આવે -1 -2 ત્યાં અનંત સુધીની બધી સંખ્યાઓ મળશે આપણને તો પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ મેળવો ત્યારબાદ આપણે શું કીધું કે વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ શું હોય તો હવે આપણે મેળવશું વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ જો એક વસ્તુ યાદ રાખજો મિત્રો વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે r કહેવાય ને r માં તો બધા જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય r ની અંદર તો પૂર્ણાંક સંખ્યાઓ આવશે અપૂર્ણાંક સંખ્યાઓ આવશે તો હવે આનો આપણે ઉકેલ ગણ કઈ રીતના લખવું તો કે જો બે કરતા નાની બધી કિંમત પણ તો જો બે કરતા નાની કિંમત હોય એ તમને ખ્યાલ છે તમે આ રીતના ન દર્શાવી શકો આ રીતના દર્શાવશો તો પૂર્ણાંક જ આવશે ને અપૂર્ણાંક નહીં આવે અને થોડીક અપૂર્ણાંક લખો ને થોડીક ના લખો એમ ના ચાલે ને તો એને આપણે જ્યારે ઉકેલ ગણ વાસ્તવિક સંખ્યા x માટે કીધો હોય ત્યારે આપણે એને અંતરાલ સ્વરૂપે એનો ઉકેલ લખાય તો હવે બે કરતા નાની કિંમત તો ક્યાં સુધી છે અનંત સુધી છે એટલે આ બાજુ હું આપું માઈનસ ઇન્ફિનિટી હતું કે આ બધી ઋણ કિંમત ને આ બાજુ કઈ કિંમત પ્લસ ઇન્ફિનિટી હોય બધી ધન તો આને અંતરાલ સ્વરૂપે કેમ લખાય તો કે જો બે કિંમત કઈ છે આ બાજુ માઈનસ ઇન્ફિનિટી અને 2 છે આ માઈનસ ઇન્ફિનિટી ના એ 2 આવે આ 2 પાસે તો બે કરતા નાની બે જેવડી નથી એટલે બે આવે છે બે કરતા નાની કીધી એટલે બે આને પોલું કરવું છે પોલું હોય તો પછી કે જાય તો અંતરાલ આવે વિરુદ્ધ અને ઇન્ફિનિટી પાસે હંમેશા વિરુદ્ધ અંતરાલ જ આવે કેમ કે છેલ્લી કિંમત કઈ છે એ આપણને ખ્યાલ નથી એટલે આપણે વિરુદ્ધ ઇન્ફિનિટી પાસે હંમેશા કયો અંતરાલ લેવાનો વિરુદ્ધ એટલે બે સાઈડ કામ છે તો આને કયો અંતરાલ કહેવાય વિરુદ્ધ અંતરાલ માઈનસ ઇન્ફિનિટી થી 2 એ આનો ઉકેલ ગણ થાય કેમ કે આ શું સૂચવે કે બે કરતા નાની અનંત કિંમત બધી આવે અને તમે આમ લખો ઉપરની રીતના બે કરતા નાની કિંમત 1 0 -1 -2 એમાં તો બધી પૂર્ણાંક જ આવી ને અપૂર્ણાંક તો બધી રહી ગઈ છે અને વાસ્તવિક સંખ્યામાં તો અપૂર્ણાંક કિંમત આવે પણ એ તો ક્યારે ગણી ના શકાય અનંત કિંમત આવે તો બધી કિંમતોને મારે એક સાથે દર્શાવવું હોય તો કેમ દર્શાવાય તો કે એને અંતરાલ સ્વરૂપે આપણે આમ દર્શાવીએ તો સમજી જાય જોવાનું કે આમાં બધી કિંમત આવે છે બે કરતા નાની તો આપણા બંનેના ઉકેલ ગણ મળે ત્યારબાદ આપણે જોશું કે પૂર્ણાંક સંખ્યા x અને વાસ્તવિક સંખ્યા x માટે કોને ઉકેલવાનું કીધું છે 3x + 8 greater than 2 ઉકેલ હવે આ સમીકરણ ઉકેલવાની છે અને આપણે પૂર્ણાંક સંખ્યા x અને વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ શું હોય તે લખવાનું કીધું છે તો અહીંયા આપણે અસમતા શું આપેલી છે 3x + 8 greater than 2 8 ને સામે લઈ જઈએ તો 3x greater than 2 - 8 એટલે -6 બે બાજુ 3 વડે ભાગી નાખો x ગ્રેટર ધેન અથવા તો 3 ને આના છેદમાં લઈ જાઓ તો x ગ્રેટર ધેન -6/3 એટલે -2 આ શું સૂચવે કે x ની કિંમત છે -2 થી મોટી છે એવું સૂચવે તો -2 થી મોટી એના જેવડી નથી એટલે કે -2 કરતા મોટી કિંમત નામ જમણી સાઈડ આવશે આલેખ સંખ્યા રેખા પર તો હવે આપણે તેના જોશું પૂર્ણાંક સંખ્યા x માટેનો ઉકેલ
પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ શું થાય? પૂર્ણાંક સંખ્યા x માટેનો ઉકેલ ગણ -2 કરતા મોટી બધી કિંમત એટલે કઈ આવે? પૂર્ણાંક સંખ્યાઓ જોઈ -1 આવે ને, પછી 0 1 2 3 એમ આવશે 0 1 2 3 એમ અનંત સુધીની કિંમતો મળતી હોય ને આવી બધી પૂર્ણાંક. હવે આપણે વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ લખવાનો છે. વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ અને વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ લખવો એટલે અંતરાલ સ્વરૂપે લખવું પડે. તો કઈ રીતના લખશું? -2 કરતા મોટી કિંમત કીધી ને, તો અનંત સુધીની કિંમતો છે એટલે પ્લસ ઇન્ફિનિટી આવતું હોય. તો આપણે કઈ રીતના લખાય? તો -2 કરતા મોટી એટલે કે અહીંયા વિરુદ્ધ આવે, ઓલું વર્તુળ છે. અહીંયા -2 અને ઇન્ફિનિટી આવે. -2 પાસે વિરુદ્ધ અને ઇન્ફિનિટી પાસે હંમેશા શું થાય? વિરુદ્ધ. તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ શું થાય? વિરુદ્ધ અંતરાલ -2 થી ઇન્ફિનિટી. તો આ પૂર્ણાંક સંખ્યા x અને વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ મળે છે. હવે વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ મેળવવાનો છે. વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ મેળવવો. તેમાં પ્રથમ છે 4x + 3 < 5x + 7. જો આનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ શું થાય તે મેળવશું. તો હાવ સિમ્પલ વસ્તુ છે અહીંયા. તો કે જો અહીંયા આપણે 5x ને આ સાઈડ લઈ લઈએ અને અચળ છે આ ત્રણ એને સામેની સાઈડ મોકલીએ તો શું આવશે? અહીંયા તો કે 4x - 5x અને સામે લઈ જવું <, તો 7 - 3 આમ થશે. તો 4x - 5x એટલે -x less than 7 - 3 એટલે 4. તો x નો સહગુણક -1 છે ને, તો આપણે એ શું થાય? બે બાજુ -1 વડે ગુણાય તો અસમતા બદલાય. તો x ગ્રેટર ધેન શું થશે? -4. આનો મતલબ શું થાય? x ની કિંમત છે -4 થી કેવી દર્શાવી? મોટી એટલે કે જમણી સાઈડ -4 આગળ કોલું આવે ગ્રેટર ધેન ઇન્ફિનિટી. તો વાસ્તવિક સંખ્યા x માટેનો ઉકેલ ગણ શું થાય? હવે તો બધા મિત્રોને આવડવું જોઈએ કે -4 થી મોટી કિંમત કીધી અનંત સુધી એટલે -4 અને ઇન્ફિનિટી આ બે કીધું છે. અને -4 આગળ કોલું વર્તુળ છે એટલે વિરુદ્ધ અને ઇન્ફિનિટી પાસે હંમેશા કેવું હોય? તો કે વિરુદ્ધ જ હોય. એટલે કે એનો ઉકેલ ગણ શું કહેવાય? વિરુદ્ધ અંતરાલ -4 થી ઇન્ફિનિટી. ખાલી વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ માંગ્યો હતો. ત્યારબાદ આપણે જોશું -3x - 7
ગ્રેટર ધેન 5x માઇનસ 1 આનો વાસ્તવિક સંખ્યા માટે ઉકેલ ગણ મેળવવાનો છે. તો 5x ને આ બાજુ લઈ લઈએ, -7 ને સામે મોકલી દઈએ, તો 3x 5x ગ્રેટર ધેન આ પ્લસ થઈને -7 સામે લઈએ તો 7 - 1 આમ થશે. તો આ કેટલા એવા -2x ગ્રેટર ધેન 7 - 1 એટલે 6. બે વડે ભાગી નાખીએ તો -x ગ્રેટર ધેન બે બાજુ બે વડે ભાગો અથવા તો 2 ને આપણે 6 ના છેદમાં લઈ જાય તો 6 ના છેદમાં 2 એટલે 3 આવે. -x ગ્રેટર ધેન 3. જો x નો સહગુણક -1 છે તો પ્લસ કરાય, તો પ્લસ કરવા માટે બે બાજુ -1 વડે ગુણી નાખાય તો અસમતા શું થાય? બદલાશે. તો x લેસ ધેન શું થાય? -3. તો આનો મતલબ કે x ની કિંમત છે -3 થી કેવી થઈ? નાની થઈ ને. તો -3 ધારો કે અહીંયા છે તો -3 થી નાની કીધી તો આ સાઈડ આવે -∞ સુધી. તો -3 નો સમાવેશ નહીં થાય, ઘાટું ઘાટું નહીં આવે, કેમ કે લેસ ધેન જ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ આઈ. તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ શું મળે અમારા? હવે તો બધાને ખ્યાલ હોવો જોઈએ શું આવે તો કે -∞ અને -3 -3 થી -∞ સુધી જવાનું છે. અને આ -∞ પાસે આપણે કયો અંતરાલ જોયું અને 3 પાસે કયો હોય તો કે વિવૃત હોય કે પોલું વર્તુળ છે. તો આને હું બોલે વિવૃત અંતરાલ -∞ થી -3. વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ ગણ આપ્યો હોય એટલે એને અંતરાલ સ્વરૂપે લખવું. ખ્યાલ આવી ગયો બધાને? કેમાં લખવાનો? અંતરાળ સ્વરૂપે. ક્યારેય આપણે સંખ્યા સ્વરૂપે લખાય નહીં, કેમ કે આમાં પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને આવે ને એટલા માટે. બરોબર? પ્રાકૃતિક સંખ્યા x અને પૂર્ણાંક સંખ્યા x માટે આપણે ઉકેલ ગણ સ્વરૂપે લખીએ ધનુષ્કોષમાં બધી પૂર્ણાંક સંખ્યાઓ જેટલી આવતી હોય એના. જ્યારે આમાં તો બે આવતી હોય તો અપૂર્ણાંક આપણે દર્શાવી ના શકાય બધી, એટલે શું કરીએ કે આપણે એને અંતરાલ સ્વરૂપે લખીએ. બરોબર? ચાલો મિત્રો, હવે આપણે જોશું 3 * x - 1 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 2 * x - 3. તો સૌપ્રથમ 3 નો આની સાથે ગુણાકાર કરીએ તો 3x - 3 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 2 નો આ આવશે અને ગુણાકાર કરશું તો 2x - 6. હવે x ના પદને આપણે ડાબી સાઈડ લઈએ અને વાસ્તવિક સંખ્યાને જમણી સાઈડ મોકલીએ, આ સાઈડ આવશે તો 3x - 2x લેસ ધેન ઇઝ -3 સામે જશે તો પ્લસ થાય -6 + 3. તો 3x - 2x એટલે x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ -6 + 3 એટલે -3. તો આ શું બતાવે કે x ની કિંમત છે એ શું કહે છે? લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ. એટલે એનો મતલબ શું? તો કે x ની કિંમત -3 જેવડી કે તેનાથી નાની છે એવો થશે. તો આપણે સંખ્યા રેખા ઉપર આનું નિરૂપણ કરીએ. ધારો કે -3 અહીંયા છે, -3 પાસે કેવું વર્તુળ આવશે? ઘાટું આવશે, કેમ કે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ છે અને એનાથી નાની કિંમત, એના જેવડી કે એનાથી નાની કઈ સાઈડ હોય? ડાબી સાઈડ હોય. અને ડાબી સાઈડ બધી કેવી કિંમત આવશે? -3 થી. તો કે ઋણ કિંમત હોય ને -∞ આવે. તો આપણે શું કીધું? તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવવાનો. તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ શું થશે? તો કે આને કયો અંતરાલ લખાય? જો આ ઘાટું વર્તુળ છે -3 કે એનાથી નાની કિંમત, એટલે -∞ છે, યા તો વિવૃત અંતરાલ જ આવે. અને -3 પાસે કયો અંતરાલ આવશે? તો કાંઈ સંવૃત લખાય, એટલે બોલાય શું? વિવૃત સંવૃત અંતરાલ -∞ થી -3. તો આનો ઉકેલ ગણ થશે. તો આ -3 નો સમાવેશ ન થતો, અહીં એમ કીધું x લેસ ધેન -3, તો અહીંયા કયો અંતરાલ થઈ જાય? વિવૃત થઈ જાય ને, કેમ કે -3 નો તો આલેખમાં સમાવેશ થશે નહીં.
ત્યારબાદ જો હવે શું આપેલું છે મિત્રો 3 into 2 minus x greater than is equal to 2 into 1 minus x તો અહીંયા શું કરશું આપણે 3 નો આ કૌંસ એટલે ગુણાકાર એટલે 6 minus 3x greater than is equal to 2 નો આ કૌંસ એટલે ગુણાકાર એટલે 2 minus 2x x વાળા પદને આપણે ડાબી સાઈડ લઈ લઈએ એટલે આ -2x આ બધો તો પ્લસ થાય ને તો શું વધશે -3x 2x greater than is equal to 6 ને સામે લઈ આવો એટલે માઈનસ થશે તો 2 6 આ કેટલા આવ્યો -x greater than is equal to 2 6 એટલે -4 જો x નો સહગુણક -1 છે તો એને પ્લસ કરવા બે બાજુ -1 વડે ગુણાય તો આપણે શીખી ગયા મિત્રો કે અસમતા શું થશે બદલાશે તો આમ છે તો ઊંધી થશે ને તો શું આવશે x less than is equal to 4 સંખ્યા રેખા ઉપર આ અસમતાનું નિરૂપણ કરવું હોય તો આનો મતલબ શું કે x ની કિંમત 4 જેવડી કે એનાથી નાની ધારો કે 4 અહીંયા છે 4 જેવડી કીધું એટલે ઘાટું વર્તુળ અને નાની એટલે કે ડાબી સાઈડ આવશે આ બાજુ અહીંયા અનંત કિંમતો આવતી હોય ને ઋણમાં એટલે કે માઈનસ ઇન્ફિનિટી તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ કરો શું થાય તો કે વિવૃત સંવૃત અંતરાલ -ઇન્ફિનિટી થી 4 આવશે 4 જેવડી કે નાની એટલે 4 નો સમાવેશ કરવાનો છે ને ઉકેલમાં એટલે 4 પાસે કયો અંતરાલ રાખ્યો સંવૃત અને આમ તો આપણે લાસ્ટ છેલ્લી કિંમત કઈ છે ખબર નથી એટલે આપણે ઇન્ફિનિટી પાસે કયો રાખશું વિવૃત અંતરાલ રાખશું બરાબર આ અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે આપણે ઉકેલ મેળવવાનો છે તો અહીંયા આપણે પહેલા તો શું કરીએ આ બાજુ ડાબી સાઈડ લસા લઈએ લસા કેટલો નીકળશે 6 આને 6 વડે ગુણવા આપણે 6x આને 3 વડે ગુણશું ઉપર 3x અને આ x ને 2 વડે ગુણવા પડે તો 2x લેસ ધેન 11 તો આ કેટલા આવશે ઉપર 11x આવે 11x ના છેદમાં 6 લેસ ધેન 11 6 નો આ ગુણાકાર થશે 11 સાથે એટલે 11x લેસ ધેન 66 હવે આપણે શું કરશું 11 ના છેદમાં જશે તો x લેસ ધેન 66 ના છેદમાં 11 છેદ ઉડે તો x લેસ ધેન 6 આ શું બતાવે કે x ની કિંમત 6 થી કેવી મળે છે નાની 6 નો સમાવેશ તો 6 થી કેવી મળે નાની એટલે ધારો કે 6 અહીંયા છે તો 6 પાસે પૂર્ણ વર્તુળ અને નાની કિંમત એટલે આ સાઈડ આવશે એટલે આ બાજુ કેવી સંખ્યાઓ આવતી હોય -ઇન્ફિનિટી તો આનો ઉકેલ શું આવશે વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ તો કે વિવૃત અંતરાલ -ઇન્ફિનિટી થી 6 6 થી નાની કીધી 6 જેવડી નથી કે 6 થી નાની નથી કીધી 6 જેવડી કે 6 થી નાની કીધી હોય તો અહીંયા ઘાટું વર્તુળ આવે તો આ કયું અંતરાલ થઈ જાય તો અહીંયા બ્રેકેટ આવે ને સંવૃત અંતરાલ હવે શું આપેલો છે x/3 ગ્રેટર ધેન x/2 + 1 તો સૌપ્રથમ તો આપણે શું કરવું પડે અહીંયા લસા લઈ લઈએ આપણે તો x/3 ગ્રેટર ધેન અહીંયા લસા કેટલો નીકળે 2 તો
આ 2 નો 1 સાથે ગુણાકાર એટલે x + 2. હવે ચોકડી ગુણાકાર કરી નાખીએ તો અહીંયા શું આવે 2x ગ્રેટર ધેન 3 નો ને ગુણાકાર કરો એટલે 3x + 6. 3x ને આ બાજુ લઈ લઈએ x વર્ગ ઉપર તો 2x - 3x ગ્રેટર ધેન 6. તો 2x - 3x એટલે -x ગ્રેટર ધેન 6. જો x નો સહગુણક -1 આવ્યો તો શું કરાય -1 માટે ગુણીએ તો અસમતા બદલાય તો હું આવશે x લેસ ધેન -6. -1 માટે બે બાજુ ગુણેલા છે તો આનો મતલબ x ની કિંમત -6 થી કેવી થાય છે નાની. ધારો કે -6 અહીંયા છે ત્યાંથી નાની લીધી એટલે કે આ બાજુ. તો આ વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ શું આવે આ બાજુ -6 થી નાની કિંમત એટલે અહીં શું આવે ∞ કેમ કે છેલ્લી કિંમત કઈ છે એ આપણને આપેલ છે નહીં એટલે -∞ એટલે શું. ચાલો તો કયો અંતરાલ મળ્યો આપણને વિવૃત અંતરાલ આવશે -∞ થી -6. -∞ પાસે હંમેશા કયો અંતરાલ મુકાય કાઉન્સ જ આવતું હોય અને -6 પાસે જો ખોટું વર્તુળ છે એટલે અહીંયા આપણે કાઉન્સ જ આવશે એટલે આખો કયો અંતરાલ બોલાય વિવૃત અંતરાલ -∞ થી -6. ચાલો મિત્રો શું આપેલું છે હવે 3 * x - 2 upon 5 less than is equal to 5 * 2 - x upon 3. તો આની આપણે ગણતરી કરવાની છે તો કઈ રીતના કરશું તો કે જો 9 આ 3 નો આની સાથે ગુણાકાર કરીએ 5 નો અહીંયા ગુણાકાર કરશું તો 3 નો અહીંયા ગુણાકાર કરો તો શું આવશે 9 * x - 2 less than is equal to 5 નો અહીંયા કરો તો શું આવશે 25 * 2 - x. 9 નો આ કાઉન્સ સાથે ગુણાકાર કરીએ તો 9x - 18 લેસ ધેન ઇઝ ઇક્વલ 25 નો આ કાઉન્સ સાથે ગુણાકાર કરો એટલે 50 - 25x. આ 25 - 25x ને આ બાજુ લઈ લઈએ -18 ને સામે મોકલીએ તો આ બાજુ આવે તો શું આવે 25x + 9x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 50 -18 સામે જાય તો +18 તો 25x + 9x એટલે કેટલા આવશે 34x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 50 + 18 એટલે 68. તો x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 68 ના છેદમાં શું આવે 34. તો છેદ દે તો શું આવશે x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 2. આ શું સૂચવે આનો અર્થ શું થાય કે x ની કિંમત છે એ 2 જેવડી કે એનાથી નાની છે. તો સંખ્યા રેખા ઉપર નિરૂપણ કેમ થાય ધારો કે 2 અહીંયા છે તો 2 જેવડી કે નાની એટલે કે ડાબી સાઈડ આવશે. ડાબી સાઈડની કિંમત કેવી હોય -∞. તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ પર શું આવે તો કે વિવૃત સવૃત અંતરાલ -∞ થી 2 આવશે કેમ કે 2 નો સમાવેશ થાય છે ને આ લેખમાં એટલે 2 પાસે આપણે બ્રેકેટ રાખેલો છે એટલે -∞ પાસે હંમેશા શું હોય કાઉન્સ હશે એટલે કે બોલાય શું વિવૃત સવૃત અંતરાલ -∞ થી 2. તો આપણને ઉકેલ મળે છે. શું આપેલું છે વઢાંક
કૌંસમાં 3x/5 + 4 greater than is equal to 1/3 into x minus 6. તો અહીંયા આપણે શું કરશું સૌપ્રથમ તો કે 3 નો અહીંયા ગુણાકાર થશે અને 2 નો અહીંયા ગુણાકાર થશે આ પદ સાથે તો 3 નો અહીંયા ઉપર ગુણાકાર કરો તો શું આવે 3 into 3x/5 plus 4 greater than is equal to 2 નો અહીંયા ગુણાકાર એટલે 2 into x minus 6. અહીંયા જે આપણે લસા લેવો હોય તો લઈએ કેટલો નીકળશે કૌંસમાં 5 નીકળે તો 3 into કૌંસમાં 5 લસા તો શું આવે અને 5 વડે ગુણે ને તો 3x plus 20 greater than is equal to 2 into x minus 6. તો 3 નો આને સાથે ગુણાકાર થાય 5 નો આને 2 સાથે થશે તો શું આવે 3 નો આને ગુણાકાર કરો તો 9x plus 60 greater than is equal to 5 નો આને કરો તો 10 into x minus 6. તો ચાલો હવે આપણે 10 નો કૌંસ સાથે ગુણાકાર કરીએ તો 9x plus 60 greater than is equal to 10x minus 60. ચાલો 60 ને સામે લઈ જઈએ 10x ને આ બાજુ લઈએ તો 9x minus 10x greater than is equal to 60 સામે જે માઈનસ થાય ને તો -60 minus 60 તો 9x minus 10x એટલે -x greater than is equal to -60 minus 60 એટલે -120. હવે જો x નો સહગુણક માઈનસ આવ્યો પાછો તો -1 વડે ગુણીએ ધન કરાય બે બાજુ તો બે બાજુ -1 વડે ગુણીએ અસમતા શું થાય બદલાશે x less than is equal to કેટલા આવશે 120. આનો મતલબ શું છે x ની કિંમત 120 જેવડી કે એનાથી નાની છે તો 120 જેવડી કે નાની એટલે કે ડાબી સાઈડ આવશે તો અહીંયા કેવી કિંમત હોય આ બધું -∞ તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ શું મળે વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ તો કાલે શું બોલાય વિવૃત સંવૃત અંતરાલ -∞ થી 120. તો આપણે વાસ્તવિક સંખ્યા x માટે આનો ઉકેલ મળે છે. ચાલો આનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવવાનો કીધો આ અસમતાનો તો પહેલા તો 2 નો કૌંસ સાથે ગુણાકાર કરો એટલે શું આવશે 4x + 6 - 10 લેસ ધેન 6 નો અહીંયા કરો એટલે 6x - 12 તો 4x 6 - 10 એટલે -4 લેસ ધેન 6x - 12 x વાળો ઉપર ડાબી સાઈડ વાસ્તવિક સંખ્યા આપણે જમણી સાઈડ મોકલી દઈએ તો આ બાજુ આવે તો 4x - 6x લેસ ધેન -12 + 4 આ -4 સામે ગયા એટલે +4 થાય છે 4x - 6x એટલે -2x લેસ ધેન -12 + 4 એટલે -8 તો હવે 2 ને આપણે છેદમાં લઈ જાઓ તો શું આવે -x અથવા તો -2 વડે ભાગી નાખો બે બાજુ તો આપણે સૂત્ર મળે x ના સંખ્યા બદલે ગ્રેટર ધેન અહીંયા શું આવશે -2 વડે ભાગવા એટલે 4 તો આનો મતલબ શું કે x ની કિંમત 4 થી કેવી છે મોટી કીધી ને તો સંખ્યા રેખા ઉપર ધારો કે 4 અહીંયા છે 4 થી મોટી કીધી એટલે પોલું હતું અને મોટી કઈ સાઈડ હોય જમણી સાઈડ હોય આ બાજુ કેટલી કિંમત આવે ઇન્ફિનિટી કેમ કે 4 થી મોટી કિંમતો બધી પ્લસ આવતી હોય ને એટલે ઇન્ફિનિટી તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ શું થશે
તો કે વિવૃત અંતરાલ 4 થી ઇન્ફિનિટી, કેમ કે ઇન્ફિનિટી પાસે હંમેશા કયો આવશે આવો શબ્દ હોય ને, એટલે કે વિવૃત અંતરાલ 4 થી ઇન્ફિનિટી. આવી અસમતા આપેલી છે મિત્રો. આનો આપણે ઉકેલ મેળવવાનો કીધો વાસ્તવિક સંખ્યા x માટે. તો પહેલા તો માઈનસનો આઉટ સાથે ગુણાકાર કરો તો શું આવશે? 37 - 3x - 5 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ, આ -8 નો આઉટ સાથે ગુણાકાર તો અહીં આવશે 9x - 8x + 24. તો અહીંયા 37 - 5 એટલે કેટલા આવશે? -3x. 37 માંથી 5 જાય તો કેટલા વધે? 28. પણ કેવા પ્લસ? ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 9x માંથી 8x જશે તો x + 24. આ x ને આ બાજુ આપણે લઈ લઈએ ડાબી સાઈડ. આ વાસ્તવિક સંખ્યા 28 સાઈડ કે આપણે જમણી બાજુ મોકલશું. આ બાજુ આવે તો શું આવે? -3x - x, કેમ કે પ્લસ પદ છે, આ બાજુ આવશે માઈનસ થાય. ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 24 + 28 સામે જશે તો -28. બાકી શું થયું? -4x. ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 24 - 28 એટલે -4. તો આપણે 4 ને આના છેદમાં લઈ લેશું તો શું આવે? -x ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ -1. કે બે બાજુ 4 વડે ભાગ્યો. હવે જો x નો સહગુણક -1 છે તો બે બાજુ -1 વડે ગુણીને પ્લસ કરાય તો અસમતા શું થશે? બદલાશે. તો x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1. આનો મતલબ શું મિત્રો? x લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 1 તો કે x ની કિંમત છે એ 1 જેવડી કે 1 થી નાની છે એવું થશે. તો ધારો કે 1 અહીંયા છે તો 1 જેવડી કીધી એટલે ઘાટું હોય, કે એનાથી નાની એટલે ડાબી સાઈડ હોય. આ બધું કેવી કિંમત હોય? −∞. તો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ શું થશે? તો કે કયો અંતરાલ આવે? હવે તો બધાને ખ્યાલ હોવો જોઈએ. -∞ પાસે હંમેશા શું હોય? કાઉન્સ. અને 1 પાસે શું આવશે? બ્રેકેટ, કેમ કે ઘાટી વર્તુળ છે ને. જો અને કયો કહેવાય? વિવૃત સમરૂપ અંતરાલ -∞ થી 1. આ વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મળે છે. ચાલો મિત્રો આજે આટલું રાખશું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું આના પછીનું એક્ઝામ્પલ.